Okay, welcome back once again to all my dear students. આજે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર વાત કરીશું કે પાણી વિશે, બરાબર. સૌપ્રથમ તો થોડું બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈશું અને ત્યારબાદ પાણીમાં કઠિન પાણી અને નરમ પાણી કોને કહેવાય એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું, બરાબર. તો સૌપ્રથમ તો આપણે એવું કહીએ કે સજીવોમાં પાણી મહત્વનો ભાગ ભજવતો હોય છે. જેમ કે આપણા શરીરની અંદર લગભગ 65% અને અમુક વનસ્પતિની અંદર 95% પાણી રહેલું હોય છે. અને એટલા માટે જ એવું કહીએ છીએ કે સજીવોમાં અગત્યનું એક સંયોજન છે જીવન ટકાવી રાખવા માટે. એટલે પાણી વગર આપણું જીવન અશક્ય છે, બરાબર. એના પછી એવું પણ કહીએ કે ભાઈ પાણી ક્યાં આગળ અને કેટલા પ્રમાણમાં આપણને મળી આવતું હોય છે. તો જેમ કે સમુદ્ર હોય તો સૌથી વધુ પ્રમાણમાં આપણને પાણી મળી આવતું હોય છે. સમુદ્રમાં 97% પાણી હોય છે. ક્ષારયુક્ત તળાવો હોય તો એની અંદર પણ આપણને પાણી મળે. ધ્રુવીય બરફો હોય તેમજ ધુમ્મસની અંદર પણ પાણીનું પ્રમાણ હોય છે. જમીન પરનું પાણી, બરાબર, સરોવરમાં, તળાવોમાં, બરાબર. તો આ બધી જગ્યાએ આપણને અલગ અલગ પ્રમાણમાં પાણી મળી આવતું હોય છે. ક્લિયર? ત્યારબાદ આપણે વાત કરીએ કે પાણીના ભૌતિક ગુણધર્મો. તો પાણીના ભૌતિક ગુણધર્મોની આપણે જ્યારે વાત કરીએ તો એવું કહીએ કે ભાઈ પાણી જે છે એ રંગવિહીન છે, સ્વાદવિહીન છે અને ગંધવિહીન છે, બરાબર. બીજું કે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની આપણે વાત કરીએ તો ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ જેને આપણે કહીએ 273 કેલ્વિન અને ઉત્કલન બિંદુ એટલે 100 ડિગ્રી સેલ્સિયસ જેને આપણે કહીએ 373 કેલ્વિન. કારણ કે 373 કેલ્વિન તાપમાને જ્યારે પાણીને ગરમ કરવામાં આવે એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસે પાણીને ગરમ કરવામાં આવે ત્યારે તેનું બાષ્પ દબાણ 1 બાર થાય છે. એટલે કોઈ પણ પ્રવાહી હોય એને ગરમ કરતા તેનું બાષ્પ દબાણ 1 બાર થાય. એ જે તાપમાન આવે છે ને એ તાપમાનને આપણે તેનું ઉત્કલન બિંદુ કહેતા હોઈએ છીએ. ક્લિયર? બીજું કે પાણી અણુ હોય તો તેની રચના કેવી હોય તો કોણીય રચના હોય છે જેની ઉપર sp3 સંકરણ હોય છે, બરાબર. અને હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધકોણ આમ 104.5 ડિગ્રી હોય છે. એ આપણે આગળ પણ ભણી ગયા. અને બીજું અગત્યનું એક વસ્તુ ધ્યાન રાખજો કે 273 થી 277 કેલ્વિન તાપમાને અનિયમિત પ્રસરણ પામે છે. કોણ? તો પાણી, બરાબર. સૌથી વધુ પાણીનું પ્રસરણ થતું હોય ને તો આપણે કહીએ 0 ડિગ્રી સેલ્સિયસ થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી, એટલે કે 273 થી 277 કેલ્વિન તાપમાન સુધી તેનું અનિયમિત પ્રસરણ થતું હોય છે. ત્યારબાદ બીજું એવું કહીએ છીએ કે પાણીનું બંધારણ એટલે H2O ને મારે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે આ દાખલા તરીકે અહીંયા પાણી છે જેને આપણે આણ્વીય સૂત્ર H2O છે. તો ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આવશે. અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન, અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. એનું બંધારણ થયું. અહીંયા આ બંધકોણ આવશે 104 ડિગ્રી અને 5 કલાક, બરાબર છે. 104.5 ડિગ્રી પણ આપણે લખી શકીએ, 104.5 ડિગ્રી. ક્લિયર? ત્યારબાદ તેવી જ રીતે આપણે વાત કરીએ કે બરફ. તો બરફની અંદર બરફના બંધારણમાં શું હોય છે તો એક ચોક્કસ ત્રિપરિમાણીય રચના સર્જાય છે બરફની અંદર. બીજું કે એક્સ કિરણના દ્વારા તમે એને અવલોકન કરી શકો કે ભાઈ બરફનું બંધારણ કેવું છે. તેની અંદર ઘણા બધા પોલાણો હોય છે અને 4 ઓક્સિજન પરમાણુઓ 276 પિકોમીટર અંતરથી દૂર ગોઠવાયેલા હોય છે. સમચતુષ્ફલકીય રચના ધરાવતા હોય છે અને બરફમાં હાઇડ્રોજન બંધના કારણે મોટા પોલાણો રચાય છે. અને એટલા માટે જ અંદર પોલાણો હોવાથી તેની ઘનતા વધારે છે પાણી કરતાં. એટલા માટે આપણે એવું કહી શકીએ કે બરફ જે છે એ પાણીની અંદર તરતો હોય છે, બરાબર. એટલે આ બધું જ આપણે ખબર હોવી જોઈએ. બીજું કે આની અંદર આપણે વાત કરવાની છે કે રાસાયણિક ગુણધર્મો. તો આપણે બધા જાણીએ છીએ કે 298 કેલ્વિન તાપમાને પાણીની સાંદ્રતા કેટલી હોય તો 55.55 મોલ પ્રતિ લિટર. કેટલું? 55.55 મોલ પ્રતિ લિટર. તેનું સ્વ આયનીકરણ થાય છે અને HCO+ અને OH- જે આપણે ભણી ગયેલા છીએ, બરાબર.
પાણીનો pH અને pOH પણ આપણે બધાને ખબર છે કે 7 કે તટસ્થ છે, પાણી ઉભય ગુણધર્મી તરીકે પણ વર્તતા હોય છે, એસિડ તરીકે પણ વર્તે અને બેઝ તરીકે પણ વર્તે. જેમ કે એક એક્ઝામ્પલ આપું બેટા કે દાખલા તરીકે NH3 છે અને પાણી સાથે પ્રક્રિયા કરી તો આપણને પ્રતિવર્તી પ્રક્રિયા છે અને શું મળશે તો NH4 aqueous OH aqueous. ક્લિયર? તો અહીંયા આ બેઝ છે તો આ શું છે એસિડ, તો આને આપણે એસિડ તો આ બેઝ. તો અહીંયા પાણી એસિડ તરીકે વર્તે છે. એવી જ રીતે H2S જોડે પ્રક્રિયા થાય કોની પાણી, ચાલો શું મળશે H3O+ અને HS- વત્તા H3O+. હવે આ શું છે તો આ એસિડ તો આ બેઝ, તો આ બેઝ તો આ એસિડ. એટલે અહીંયા તમે જો કે પાણી એસિડ તરીકે પણ વર્તે અને બેઝ તરીકે પણ વર્તતા હોય છે. બરાબર? બીજું એવું કહીએ કે પાણીની રેડોક્સ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં વધારે વિદ્યુતદ્રવ્ય ધાતુ સાથે ઓક્સિડેશન કરતા તરીકે પાણી હાઇડ્રોજન આયનનું રિડક્શન કરતું હોય છે. બરાબર? જેમ કે પાણી હોય NaOH જોડે પ્રક્રિયા કરો તો NaOH આપણને મળે. ક્લિયર? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. સમજ્યા? હવે આપણે વાત કરીશું બેટા કે કઠિન પાણી અને નરમ પાણી. આ બધું આપણે પાણી વિશે બેઝિક જોઈ લીધું. પાણીનું જલ્યકરણ કેવી રીતે થાય છે, અલગ અલગ ધાતુઓ જોડે એ પણ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે એક એક્ઝામ્પલ લો, જલ્યકરણ પ્રક્રિયાઓ મારે લખવાની હોય તો કેવી રીતે લખી શકાય ધ્યાન આપજો. આમ તો આ કન્ટેન્ટ નીકળી ગયો છે પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ P4 અને O10 છે તેનું કોની જોડે પ્રક્રિયા કરે પાણી સાથે. બરાબર? તો શું મળશે H3PO4 H3PO4 aqueous. બરાબર? અને સંતુલિત કરવું છે તો આ કેટલા મોલ આવશે 4 તરી 12 એટલે અહીંયા 6 મોલ. બરાબર? તો આ રીતે આપણે બેલેન્સ કરી શકીએ. ખ્યાલ આવી ગયો? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર? તો બીજી આપણે એક પ્રક્રિયા લખીએ કેલ્શિયમ નાઇટ્રાઇડ છે Ca3N2 અને એની પાણી સાથે પ્રક્રિયા કરે શું મળશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયા શું મળશે વત્તા NH3. બેલેન્સ કરવું છે તો આ 3 મોલ તો નાઇટ્રોજન 2 મોલ 3 2 6 એટલે અહીંયા 6 મોલ. ક્લિયર? તો આ રીતે આપણે બેલેન્સ પણ કરી શકીએ. સમજ્યા? સંકીર્ણ ક્ષાર પણ આપણને બનાવે છે પાણીનું, એ પણ આપણને ખબર હોવી જોઈએ કઈ રીતે ધાતુય ક્ષાર અને સંકીર્ણ ક્ષાર જેને દ્વિક્ષાર પણ આપણે કહીએ અને સંકીર્ણ ક્ષાર પણ કોને કહેવાય એ પણ આપણને ખબર હોવી જોઈએ. જેમ કે હું એવું લખું છું કે NiH2O6 અને 2+ તો આને આપણે સંકીર્ણ ક્ષાર કહેવાય. સંકીર્ણ ક્ષાર જેમાં આપણે કહીએ કે આ જે પાણી જે છે એ લિગેન્ડ તરીકે વર્તે. લિગેન્ડ. બરાબર? ખ્યાલ આવે છે? અને લિગેન્ડ કેવો હોય તો એ આપણે 12th માં આવશે કે તટસ્થ અણુ હોય અથવા તો ઋણ વીજભારિત આયન હોય. તો આ તટસ્થ અણુ છે. બરાબર? તો પાણી લિગેન્ડ તરીકે પણ વર્તતો હોય છે એટલે સંકીર્ણ સંયોજનોની અંદર. બરાબર? તો આ બધું આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે બેટા વાત કરવાની છે કે કઠિન પાણી અને નરમ પાણી. ચાલો જોઈએ પાણીની કઠિનતા કોના લીધે હોય છે. ચલો સ્ટાર્ટ કરીએ. હવે મેઇન મુદ્દો કઠિન અને નરમ પાણી. કે કઠિન અને નરમ પાણી. ઓકે, સૌપ્રથમ તો આપણે એવું કહીએ કે વરસાદી પાણી મોટા ભાગે શુદ્ધ હોય છે. બરાબર? પરંતુ તેમાં કેટલાક વાતાવરણીય વાયુઓ ભળે છે. બરાબર? તે પૃથ્વીની સપાટી ઉપર ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે. બરાબર? એટલે અહીંયા કહેલું હોય કે વરસાદી પાણી મોટા ભાગે શુદ્ધ હોય છે. શુદ્ધ હોય છે. બરાબર? પરંતુ એવું કહ્યું કે કેટલાક વાતાવરણીય વાયુઓ પણ તેની અંદર ભળતા હોય છે અને તે પૃથ્વીની સપાટી પર ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપે આપણને મળતા હોય છે. આમ દરેક પાણી
તેના સ્ત્રોત પ્રમાણે કોઈ અશુદ્ધિ એની અંદર હાજર હોય કે ભાઈ એ પાણી આપણને ક્યાંથી મળે છે અને એના આધારે તેની અંદર કયા પ્રકારની અશુદ્ધિઓ છે તેને ઉપરથી આપણે નક્કી કરવામાં આવતું હોય છે. બીજું કે પાણી ઉત્તમ દ્રાવક છે, એટલા માટે જ આપણે એવું કહીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ કરતા હોઈએ ને તો તેની અંદરથી આપણને એ શેના અંદર કરવામાં આવે તો દ્રાવક તરીકે પાણી લેવામાં આવે. એટલે સેકન્ડ પોઈન્ટ આપણે કહીએ પાણી ઉત્તમ દ્રાવક છે, એટલે સાર્વત્રિક દ્રાવક આપણે કહીએ તો પણ ચાલે. પણ વરસાદના પાણીમાં કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અશુદ્ધ સ્વરૂપે દાખલ થાય છે અને તે પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત પાણી મેગ્નેશિયમ, ડોલોમાઇટ વગેરે ખનિજમાંથી પસાર થતા મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અશુદ્ધિ સ્વરૂપે દાખલ થાય છે. બરાબર. એટલે વરસાદી પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અશુદ્ધ સ્વરૂપે દાખલ થાય છે. અશુદ્ધ સ્વરૂપે દાખલ થાય છે. ખ્યાલ આવી ગયો? એટલે હવે આપણને ખબર પડે કે ભાઈ જેને બાયકાર્બોનેટ પણ કહેવાય. ક્લિયર? તો આ બધા જ કાર્બોનેટ આપણને આની અંદર દાખલ થતા હોય. ઉપરાંત સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ સલ્ફેટ, કેલ્શિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, આ બધા જુદા જુદા ખનિજો રાસાયણિક પ્રક્રિયા અને દ્રાવ્યતાના કારણે અશુદ્ધ સ્વરૂપે ઉમેરાય છે. બરોબર. તો બીજા કયા બધા અશુદ્ધિ છે તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે કઈ કઈ અશુદ્ધિ એની અંદર ઉમેરાતી હોય છે. તો પહેલું કયું? સોડિયમ. આ ઉપરાંત બીજી ઘણી અશુદ્ધિઓ ઉમેરાય છે. કઈ કઈ? જેવી કે પહેલું એક્ઝામ્પલ લઈએ કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરાબર. બીજું આપણે એવું કહીએ સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ. બરાબર. એટલે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, ત્યારબાદ સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ ક્લોરાઇડ, પછી કેલ્શિયમ સલ્ફેટ, ત્યારબાદ મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ. બરાબર. તો આ બધું જ તેની અંદર ઉમેરાતા હોય છે. તો અહીંયા લખી દો મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ સલ્ફેટ, બધી અશુદ્ધિઓની અંદર ઉમેરાતી હોય છે. પરંતુ આ રીતે કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષારો પાણીમાં દ્રાવ્ય થયા હોવાથી પાણીમાં કઠિનતા દાખલ થાય છે. એટલે અહીં અલગ કે આ રીતે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના ક્ષારો પાણીમાં દ્રાવ્ય થયેલા હોવાથી પાણીમાં કઠિનતા દાખલ થાય છે. ખ્યાલ આવી ગયો? એટલે પાણીમાં કઈ કઠિનતા દાખલ થશે તો એ કઠિનતાના પ્રકારો પણ આપણે જોઈશું. એ પણ આપણે જાણીએ છીએ કે જેમ કે પાણી સાબુ સાથે સહેલાઈથી ફીટ થવા દેતું નથી અને સાબુનો વ્યય કરે છે અને તેને કઠિન પાણી કહે છે. બરાબર. જે પાણી આની વ્યાખ્યા લખી હોય તો આવું લખી દેવાય. જે પાણી શું કહીશું? સાબુ સાથે સહેલાઈથી
સાબુ સાથે સહેલાઈથી ફીટ થવા દેતું નથી, ફીટ થવા દેતું નથી અને સાબુનો વ્યય કરે છે, અને સાબુનો વ્યય કરે તેવા પાણીને કઠિન પાણી કહે છે. ચાલો એવા પાણીને આપણે કેવા પાણી કહીશું? કઠિન પાણી. બરાબર? જેમ કે અહીંયા કઠિન પાણી સાબુના સંસર્ગમાં આવે ત્યારે સાબુના ચરબીજ એસિડમાંથી બનેલા સોડિયમના જે ક્ષારો છે ને તે ધન આયન પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયન સાથે પ્રક્રિયાથી અદ્રાવ્ય કેલ્શિયમ અને મેગ્નેશિયમનું ક્ષારનું અવક્ષેપણ કરશે, એટલે અલગ પડશે. જેમ કે હું અહીંયા લખું કે દાખલા તરીકે C17H35 COON, જેને આપણે કહેવાય ચરબીનો એસિડ, સોડિયમ ક્ષાર, સોડિયમ ક્ષાર. બરાબર છે? અને તેનું ધાતુ એટલે કે M+2 aqueous ની પ્રક્રિયા કરો તો મને શું મળશે બેટા? તો C17H35 COO અને શું આવશે? તો twice અને વત્તા છૂટું પડશે Na+2Na+. ક્લિયર? બરાબર? જ્યાં M બરાબર શું હોય શકે? કેલ્શિયમ અને મેગ્નેશિયમની અશુદ્ધિ. બરાબર? તો એટલા માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ જેટલું વધારે હોય એટલો જ પાણીનો વ્યય થાય, અને વ્યય થાય એટલે પાણી ફેર થવા દેતું નથી. બરાબર? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ કે પાણીની કઠિનતા કોના લીધે હોય છે. ક્લિયર? એટલે મેલ દૂર થશે નહીં. ચલો જોઈ લો આ બધું. ત્યારબાદ હવે આપણે વાત કરીશું કઠિનતાના બે પ્રકારો. પહેલું આપણે વાત કરીશું અસ્થાયી કઠિનતા અને પછી સ્થાયી કઠિનતા. પહેલા નોટ ડાઉન કરો. चलो હવે આપણે વાત કરીએ અસ્થાયી કઠિનતા. ધ્યાન દરેકનું અહીંયા પહેલું આપણે વાત કરીશું અસ્થાયી કઠિનતા. કોના લીધે હોય છે? તો અસ્થાયી કઠિનતામાં દ્રવ્ય થયેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોજન કાર્બોનેટ હોય છે. ધ્યાન આપજો. પહેલું હું વાત કરું છું અસ્થાયી કઠિનતા. સ્થાયી કઠિનતા. પહેલો પોઈન્ટ હું લખીશ કે અસ્થાયી કઠિનતામાં દ્રવ્ય થયેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોજન કાર્બોનેટ હોય છે. અસ્થાયી કઠિનતામાં દ્રવ્ય થયેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના હાઇડ્રોજન કાર્બોનેટ હોય છે. ના હાઇડ્રોજન કાર્બોનેટ હોય છે. બરાબર? એના લીધે જ આપણને અસ્થાયી કઠિનતા મળે છે. આ પ્રકારની કઠિનતામાં પાણી ઉકાળીને દૂર કરી શકાય છે. એટલે આ પ્રકારની કઠિનતા પાણીને ઉકાળીને દૂર કરવામાં આવે છે. આ પ્રકારની કઠિનતાને પાણી ઉકાળીને દૂર કરવામાં આવે છે. બરાબર? બીજું, પાણીને ઉકાળવાથી તેમાં દ્રાવ્ય થયેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું વિઘટન થઈ અને કાર્બન ડાયોક્સાઇડ અને અદ્રાવ્ય કાર્બોનેટ મળે છે. એટલે અહીંયા લખીએ કે દાખલા તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે HCO3 ટ્વાઇસ. બરોબર છે? હવે એને ગરમ કરીએ. આ દાખલા તરીકે અહીંયા હું ગરમ
ગરમ કરતા શું મળશે તો મેગ્નેશિયમ કાર્બોનેટ MgCO3 વત્તા છૂટું શું પડશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બરાબર ક્લિયર તો આ રીતે મેગ્નેશિયમ કાર્બોનેટ આપણને મળતો હોય છે અને એ રીતે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટને આપણે ગરમ કરીએ CaHCO3 twice અને એને ગરમ કરવામાં આવે ગરમ કરતા તો આપણને કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 સોલિડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ અને વત્તા H2O તો આ પ્રકારની કઠિનતાને આપણે કેવી કઠિનતા કહીએ બેટા અસ્થાયી કઠિનતા એવું કહીએ અદ્રાવ્ય કાર્બોનેટને ગાળણ ક્રિયાથી દૂર કરી શકાય એટલે અહીંયા લખીએ અદ્રાવ્ય કાર્બોનેટને ગાળણ ક્રિયાથી દૂર કરી શકાય બરાબર છે અને પાણીમાં એવું કહેવાય કે ચૂનાનું પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ એવું કહેવાય છે કે દાખલા તરીકે અહીંયા આપણે એવું લખ્યું કે કયા પ્રકારની અશુદ્ધિ હોય છે તો અસ્થાયી કઠિનતામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોજન કાર્બોનેટની અશુદ્ધિ હોય છે અને તેને દૂર કરવામાં આવે તો અલગ રીતે આપણે આ રીતે દૂર કરી શકીએ જેમ કે બીજું એક એક્ઝામ્પલ પણ આપણે એવું લઈ શકીએ કે ચૂનાનું પાણી જેમ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કઠિન પાણીમાં ઉમેરતા અસ્થાયી કઠિનતા દૂર થાય છે આ બીજી મેથડ આપણે કહીએ ચૂનાનું પાણી જેને કહીએ CaOH twice બરાબર પણ કઠિન પાણીમાં ઉમેરતા શું થશે બેટા તો અસ્થાયી કઠિનતા દૂર થાય છે અસ્થાયી કઠિનતા દૂર થાય બરાબર કેવી રીતે આ પ્રક્રિયામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના કાર્બોનેટ છે તે ક્ષારનું અવક્ષેપન કરશે અને એવી રીતે પણ તે દૂર થશે અને આ પદ્ધતિને આપણે ક્લાર્ક પદ્ધતિ કહીએ છીએ અને શું કહીએ ક્લાર્ક પદ્ધતિ કઈ પદ્ધતિ કહેવાય બેટા ક્લાર્ક પદ્ધતિ તો હવે ધ્યાન આપજો જેમ કે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે CaHCO3 twice બરાબર અને એની અંદર શું ઉમેર્યું બેટા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice ઉમેર્યું છે બરાબર છે તો આપણને શું મળશે કેલ્શિયમ કાર્બોનેટ પાણી CaCO3 એનો મુખ્ય પણ થશે અને H2O બેલેન્સ કરવું છે તો બેલેન્સ તમારે કરી દેવાનું કે પાણીના મોલ અહીંયા ગણી લો કેલ્શિયમ 2 છે 2 તો અહીંયા 2 તો પાણી 2 એટલે 2 4 એટલે 2 મોલ ક્લિયર એવી રીતે મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે જેમ કે મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ MgHCO3 twice aqueous અને વત્તા CaOH twice aqueous બરાબર છે તો આપણને શું મળશે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 વત્તા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH twice અને વત્તા પાણી બરાબર તો આ રીતે પણ આપણને શું અવક્ષેપણ થશે અને એવું કહીએ કે અસ્થાયી કઠિનતા દૂર થશે પાણીમાં જે અસ્થાયી કઠિનતા રહેલી છે એ દૂર થશે અને બેલેન્સ કરવું છે તો આને 2 વડે ગુણો તો આપણ 2 તો 2 2 4 એટલે અહીંયા 2 ક્લિયર તો આ રીતે આને અંદર આ કઈ વાત કરી બેટા પાણીની અસ્થાયી કઠિનતા સરળતાથી આપણે દૂર કરી શકીએ કારણ કે એને ગરમ કરો તો પણ આપણે પાછા સ્વરૂપે વિઘટન થશે અને અલગ પડશે ને આપણે ગાળણ પદ્ધતિ દ્વારા દૂર કરવામાં આવશે બરાબર છે એટલે કેલ્શિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોજન કાર્બોનેટ ક્લિયર હવે આપણે આ નોટ ડાઉન કરી લો હવે આપણે વાત કરીશું સ્થાયી કઠિનતા બરાબર કેવી રીતે સ્થાયી કઠિનતા કોના લીધે હોય છે એ બધું આપણે જોઈએ પહેલા નોટ ડાઉન કરીએ ચલો
ઓકે, તો હવે આપણે વાત કરીએ બીજા સ્થાયી કઠિનતા. કઈ કઠિનતા? સ્થાયી કઠિનતા. પાણીમાં બે પ્રકારની કઠિનતા હોય, એક સ્થાયી અને એક અસ્થાયી. તો સ્થાયી કઠિનતા એટલે આપણે શું કહીએ? ચલો ધ્યાન આપજો. સ્થાયી કઠિનતા પહેલો પોઈન્ટ એવું કહીએ, પાણીમાંની સ્થાયી કઠિનતા દ્રવ્ય થયેલા બાયકાર્બોનેટ સિવાય કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ અને સલ્ફેટના ક્ષારના લીધે આવે છે. બરાબર? તો અહીંયા લખીએ, પાણીમાંની સ્થાયી કઠિનતા કોના લીધે? દ્રવ્ય થયેલા બાયકાર્બોનેટ, દ્રવ્ય થયેલા બાયકાર્બોનેટ, બીજું એવું કયું? સિવાયના કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના ક્લોરાઇડ અને સલ્ફેટ ક્ષારોના લીધે આવે છે. સલ્ફેટના ક્ષારોના લીધે આવે છે. બરોબર? સલ્ફેટના ક્ષારોના લીધે આપણે કઈ કઠિનતા આવે છે બેટા? તો સ્થાયી કઠિનતા. અને સ્થાયી કઠિનતા પાણી ઉકાળવાથી દૂર કરી શકાતી નથી. પેલામાં તો આપણે જોયું અસ્થાયીમાં કે ભાઈ પાણીને ઉકાળો એટલે આપણે અસ્થાયી કઠિનતા દૂર થાય. પણ અલગ અલગ પદ્ધતિ દ્વારા આપણે સ્થાયી કઠિનતા દૂર કરીશું. પહેલી પદ્ધતિ આપણને આપી રાસાયણિક પદ્ધતિ. ચાલો સૌપ્રથમ પહેલું તો આપણે વાત કરીએ રાસાયણિક પદ્ધતિ. શું દૂર કરવાનું? સ્થાયી કઠિનતા. આ પદ્ધતિમાં એવું કહીએ, ગણતરી કરેલા ધોવાના સોડાનો જથ્થો વાપરવામાં આવે છે, જેનાથી કઠિનતા Ca+2 Mg+2 SO4 Cl- દૂર કરી શકાય છે. એટલે અહીંયા લખીએ, આ પદ્ધતિમાં ગણતરી કરેલ નક્કી કરેલ શું વાપરવામાં આવે? ધોવાનો સોડા, ધોવાના સોડાનો જથ્થો વાપરવામાં આવે. બરોબર? જેનાથી કઈ કઠિનતા દૂર થાય છે? કઠિનતા કઈ Ca+2 Mg+2 બરોબર. ત્યારબાદ SO4 Cl- એટલે આ કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફેટ અને ક્લોરાઇડ બરોબર દૂર કરી શકાય છે. બરોબર? આ પ્રકારની કઠિનતા. કારણ કે આપણે જાણીએ છીએ કે ધોવાના સોડા સાથે કેલ્શિયમ અને મેગ્નેશિયમના અદ્રાવ્ય કાર્બોનેટ બને છે, જે દૂર કરી શકાય છે. જેમ કે એક્ઝામ્પલ અહીંયા લઈએ કે અહીંયા M એટલે આપણે કેલ્શિયમ અને મેગ્નેશિયમ, Cl2 છે. કોની સાથે પ્રક્રિયા કરશે? તો સોડિયમ કાર્બોનેટ, જેને આપણે કહીએ Na2CO3 જોઈએ. બરોબર? તો સોડિયમ કાર્બોનેટ જોડે પ્રક્રિયા કરે તો આપણને શું મળશે? તો MCO3 ક્લિયર સોલિડ અને NaCl ટ્વાઇસ NaCl આપણને મળશે. ક્લિયર? અહીંયા બે છે ટ્વાઇસ NaCl. એવી જ રીતે MSO4 છે, સલ્ફેટનો છે. ચાલો કોની જોડે? તો સોડિયમ કાર્બોનેટ, જેને કહીએ આપણે ધોવાનો સોડા. ધોવાના સોડા જોડે પ્રક્રિયા કરે તો MCO3 સોલિડ પ્લસ અહીંયા શું છૂટું પડશે? તો Na2SO4 H+ અને જ્યાં M તરીકે શું હોય બેટા? તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ. એ પણ આપણને ખબર હોવી જોઈએ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. ક્લિયર? એ રીતે સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ ના ઉપયોગથી પણ Ca+2 અને Mg+2 આયનો બિન અસરકારક બનાવી શકાય. અહીંયા લખી દો સોડિયમ હેક્સા
મેટા ફોસ્ફેટ સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ નું આણ્વીય સૂત્ર લખવું હોય તો Na6 P6 અને O18 બરાબર ક્લિયર ના ઉપયોગથી પણ Ca+2 અને Mg+2 ને બિન અસરકારક બનાવી શકાય આયનો ને બિન અસરકારક બનાવી શકાય બરોબર છે એટલે એ મુદ્દો પણ આપણને ખબર હોવી જોઈએ અને એવું જોઈએ છે કે સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ ને વ્યાપારી ધોરણે કાર્ગોન પણ કહે છે બરાબર અને આપણે બીજું નામ શું અપાય કાર્ગોન તમને કોઈ એવું પૂછે કે કાર્ગોનનું આણ્વીય સૂત્ર એનું નામ શું તો સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ બરાબર તો એ મુદ્દો પણ આપણને ખબર હોવી જોઈએ ક્લિયર એના પછી આપણે વાત કરીએ કેવી રીતે બનશે તો જો અહીંયા Na6P6 અને O18 છે બરાબર છે તેનું વિઘટન થાય એટલે આપણને શું મળે 2Na P6 O18 -2 ક્લિયર સમજ્યા કાં તો પછી Na6 હતા ને તો હા તો Na2 P6 અને O18 -2 હવે જ્યાં અહીંયા M+2 એટલે કઠિનતા કેલ્શિયમ અને મેગ્નેશિયમ આવી ગયું કોની સાથે પ્રક્રિયા કરશે તો Na4 4 આવશે Na4 P6 અને O18 2 જોડે પ્રક્રિયા કરે તો આપણને શું મળે તો આપણે કહીએ Na+ છૂટા પડ્યા અને ફરી પાછા શું આપણને મળ્યું Na2 M એટલે બે આવી ગયા P6 અને O18 અને ઉપર શું આવશે 2 ક્લિયર જ્યાં M એટલે મેગ્નેશિયમ અને કેલ્શિયમ જ્યાં M બરાબર મેગ્નેશિયમ અને કેલ્શિયમ છે અને જેને સંકીર્ણ અણુના દ્રવણ રહે છે બરાબર ચલો આ વસ્તુ બધું જ આપણને ખબર હોવી જોઈએ આ પદ્ધતિ આપણે થઈ જેને આપણે કહ્યું શું રાસાયણિક પદ્ધતિ દ્વારા આપણે સ્થાયી કઠિનતા દૂર કરી હવે સેકન્ડ પદ્ધતિ આપણને આપી આયન વિનિમય પદ્ધતિ જોઈએ આયન વિનિમય પદ્ધતિ સેકન્ડ ચલો અહીંયા લખીએ આયન વિનિમય પદ્ધતિ ચલો આયનનો વિનિમય થાય તો આપણે જાણીએ સ્થાયી કઠિનતા પાણીમાં દ્રાવ્ય થયેલા કેલ્શિયમ મેગ્નેશિયમ આયનો ને Na+ આયનો વડે વિસ્થાપિત કરવાની પદ્ધતિને આયન વિનિમય પદ્ધતિ કહે છે બરાબર અહીંયા લખીએ સ્થાયી કઠિનતા પાણીમાં દ્રાવ્ય થયેલા Ca+2 અને Mg+2 બરાબર આયનોને Na+ બરાબર આયનો વડે વિસ્થાપિત કરવાની પદ્ધતિને શું કહીશું આયન વિનિમય પદ્ધતિ કહે છે બરાબર કઈ પદ્ધતિ કહીશું બેટા આયન વિનિમય પદ્ધતિ હવે તેની અંદર શું લેવામાં આવે તો ધન આયન વિનિમય તરીકે જીઓલાઇટ ખનિજનો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા લખીએ ધન આયન વિનિમય તરીકે જીઓલાઇટ નો ઉપયોગ થાય શેનો ઉપયોગ થાય બેટા જીઓલાઇટ હવે જીઓલાઇટ નું આણ્વીય સૂત્ર શું જીઓલાઇટ કોને કહેવાય તો એ આપણને ખબર હોવી જોઈએ Na2Al2Si4O12 Na2Al2Si4O12 જે એનું આણ્વીય સૂત્ર છે કોણ જીઓલાઇટ બરાબર જેને આપણે બીજું નામ કહીએ એલ્યુમિનો સિલિકેટ બરાબર શું કહીએ એલ્યુમિનો
સિલિકોન તથા ઓક્સિજન પરમાણુ બનેલું સંકીર્ણ છે. તો આપણે બીજું એવું કહીએ કે તે કેવું હોય મધપૂડા માફક પોલાણ હોય છે. તેમાં મધપૂડા માફક પોલાણ હોય છે. બરાબર ને? એટલે એવું કહેવાય કે જેમાં સોડિયમ Na+ આયન જોડાયેલા હોય છે અને તેમાં Na+ આયન રહેલા હોય છે. ક્લિયર? કયા આયન હોય બેટા? Na+. હવે જ્યારે કઠિન પાણી જીઓલાઇટના કણો ઉપરથી પસાર કરવામાં આવે ત્યારે સોડિયમના કેટલાક આયનો પોલાણમાં પોલાણની બહાર નીકળે અને Ca+2 અને Mg+2 ના આયનો પોલાણમાં દાખલ થાય. બરાબર? એટલે Na+ મુક્ત કરે છે. ખ્યાલ આવે? અને જેથી પાણીની કઠિનતા દૂર થાય છે. જેમ કે અહીંયા એવું કહીએ કે જ્યારે મેં તમને કહ્યું એ રીતે કે Na+ અને Z- આ જીઓલાઇટ છે. સમજ્યા? હવે Ca+2 એટલે પાણી કઠિન પાણી આપણે એની સપાટી પરથી પસાર કરીએ છીએ તો શું થશે? Ca+2 અને અહીંયા Z-, બરાબર છે? Z- પણ બીજમાં સંતુલિત કરવો હોય તો Z- અને અહીંયા 2 અને વત્તા છૂટું શું થશે? Na. બરાબર? એટલે Na+ અહીંયા કેટલા હોય? 2. એટલે આનો મતલબ એવો થાય કે વિનિમય થયો કોનો? Na+ નો. તો શેના દ્વારા? કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ દ્વારા. એટલે મેં તમને કહ્યું કે જ્યારે મધપૂડાની જેમ તેના પોલાણો હોય છે અને એની અંદર સોડિયમ એટલે મેં તમને અહીંયા લખ્યું જો તેમાં Na+ આયનો રહેલા હોય છે. હવે જ્યારે એની સપાટી ઉપરથી આ કઠિન પાણી પસાર કરવામાં આવે ત્યારે કઠિન પાણીમાં રહેલા Ca+2 અને Mg+2 ત્યાં દાખલ થાય અને ત્યાંથી બહાર કોણ નીકળશે? Na+ સપાટી ઉપર અને Na+ બહાર નીકળશે. આ રીતે પાણીમાં સ્થાયી કઠિનતા દૂર કરવામાં આવે. કયો ખનિજ લીધો? જીઓલાઇટ. બીજો. બરાબર? તો આ પણ આપણને ખબર હોવી જોઈએ. આ બે. હવે એક ત્રીજી પદ્ધતિ આપણે રહી છે જેને કહીએ સંશ્લેષિત રેઝિન પદ્ધતિ. એ પછી આપણે જોઈએ છે. પહેલા આપણે નોટ ડાઉન કરવું છે. चलो ત્રીજી પદ્ધતિ જેને આપણે કહીએ સંશ્લેષિત રેઝિન પદ્ધતિ. સંશ્લેષિત રેઝિન પદ્ધતિ. સંશ્લેષિત રેઝિન એટલે પહેલાના સમયમાં કઠિન પાણીને નરમ બનાવવા માટે સંશ્લેષિત ધન આયન કરતાનો ઉપયોગ કરતા. સંશ્લેષિત ધન આયન વિનિમય કરતા. અહીંયા લખીએ સંશ્લેષિત ધન આયન વિનિમય કરતા ના ઉપયોગથી પાણીની કઠિનતા દૂર કરવામાં આવતી. બરાબર? આ પદ્ધતિમાં જીઓલાઇટ પદ્ધતિ કરતા વધુ અસરકારક છે. બરાબર? ધન આયન વિનિમય રેઝિન કયો છે? તો અહીંયા હું લખું ધન આયન વિનિમય કરતા એટલે ધન આયન વિનિમય રેઝિન. કયો આયન આવશે? SO3H સમૂહ. SO3H સમૂહ ધરાવતા શું હશે બેટા? કાર્બનિક અણુ હશે. કાર્બનિક અણુ છે. બરાબર છે? ધન આયન વિનિમય રેઝિન SrSO3H તેવું શું કહીશું? સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી અને શેમાં ફેરવાય છે? તો આપણે કહીએ અહીંયા લખીશું ધન આયન વિનિમય રેઝિન જેને આપણે કહીએ R-SO3H. કોની જોડે? સોડિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી અને શેમાં રૂપાંતર થશે? સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. RSO3Na માં ફેરવાય છે. RSO3Na માં
ફેરવાય છે, બરોબર છે. અને કઠિન પાણીમાં રેઝિન માંથી પસાર કરતા કઠિન પાણીમાં રહેલા Ca+2 અને Mg+2 અને Na+ આયનો દ્વારા વિનિમય પામે છે. એટલે એવું કહીએ કઠિન પાણીને આ રેઝિનમાંથી કઠિન પાણીને આ રેઝિન એટલે R ડેશ શું આવશે SO3Na માંથી પસાર કરતા શું થશે બેટા કઠિન પાણીમાં રહેલા પછી Mg+2 Na+ આયનો દ્વારા વિનિમય પામે છે. Na+ આયન દ્વારા વિનિમય પામે છે અને તેની કઠિનતા દૂર થાય છે, બરાબર. તો એવું કહીએ કે અહીંયા એક્ઝામ્પલ લખવું હોય, પ્રક્રિયા લખવી હોય તો કેવી રીતે લખાય? તો R-SO3Na છે કોની કઠિન પાણીમાં કઠિનતા કોના લીધે? તો M+2, જ્યાં M એટલે Ca+2 અને Mg+2. તો શું મળ્યું? R-SO3 twice M અને વત્તા છૂટું શું પડે બેટા? Na+ એટલે 2 મોલ Na+, કેટલા મોલ? 2 મોલ અથવા 2 મોલ. ક્લિયર? બરોબર છે. જ્યાં M+2 એટલે M+2 જેને આપણે લખીએ Ca+2 અને Mg+2. તો આ રીતે પણ રેઝિન પદ્ધતિ દ્વારા પણ આપણે એવું કહીએ કે પાણીમાં સ્થાયી કઠિનતા દૂર કરવામાં આવતી હોય છે, બરોબર છે. તો આવી રીતે આ બધી જ આપણે વાત કરી અને આ જ રીતે પાણીમાંથી ઋણ આયન દૂર કરવા માટે કઈ છે? તો ઋણ આયન વિનિમય રેઝિનનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો 3 અલગ અલગ પદ્ધતિ દ્વારા આપણે પાણીની કઠિનતા દૂર કરી. પહેલી રાસાયણિક પદ્ધતિ દ્વારા, બીજું આયન વિનિમય પદ્ધતિ દ્વારા અને ત્રીજું સંશ્લેષિત રેઝિન પદ્ધતિ દ્વારા, બરાબર. તો આજના વિડિયો માટે આટલું ઇનફ. નેક્સ્ટ વિડિયોની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ વિશે આપણે વાત કરીશું. ઓકે, તો થેન્ક યુ વેરી મચ.